નાનકડા ગામડામાં પહાડોની વચ્ચે એક નાની છોકરી રહેતી હતી, જેનું નામ હતું ગીતા. ગીતા નાનપણથી આંધળી હતી, પણ તેની કલ્પનાઓ ખૂબ જ તેજ હતી. તે દુનિયાને સ્પર્શથી, અવાજથી અને સુગંધથી અનુભવતી હતી. તેને રાતની અજવાળી ચાંદની ખૂબ ગમતી હતી, ભલે તે ચાંદને જોઈ શકતી નહોતી. તેને લાગતું કે ચાંદની રાતમાં કંઈક જાદુ છે. ગીતાના દાદા ગામના સૌથી વૃદ્ધ અને જ્ઞાની વ્યક્તિ હતા. તેઓ ગીતાને રોજ રાત્રે વાર્તાઓ કહેતા. એક રાત્રે તેના દાદાએ ચાંદની રાતની એક વાર્તા કહી. તેમણે કહ્યું, ચાંદની રાતમાં ચાંદના કિરણોમાં એક ખાસ શક્તિ હોય છે. જો કોઈ સાચા દિલથી કંઈક માંગે તો ચાંદ તેની ઈચ્છા પૂરી કરે છે. ગીતાને આ વાત પર વિશ્વાસ આવી ગયો. તેણે નક્કી કર્યું કે તે ચાંદની રાતમાં ચાંદ પાસે પોતાની આંખો માટે પ્રાર્થના કરશે. એક રાતની વાત છે. પૂનમની અજવાળી રાત હતી. આકાશ ચાંદનીથી ચમકી રહ્યું હતું. ગીતા પોતાના ઘરના આંગણામાં બેઠી હતી. તેણે આંખો બંધ કરી અને ચાંદને યાદ કર્યો. તેણે પોતાના દિલથી પ્રાર્થના કરી, હે ચાંદ, મને મારી આંખો પાછી આપો, જેથી હું આ સુંદર દુનિયાને જોઈ શકું. અને તે સૂઈ ગઈ. તેની પ્રાર્થનાએ જાણે ચમત્કાર કર્યો. બીજા દિવસની સવારમાં ગામમાં એક નવા ડોક્ટર આવ્યા. તેઓ આંખોના નિષ્ણાત હતા. તેમને ખબર પડી કે ગામમાં એક અંધ છોકરી છે. તેઓ ગીતાના ઘરે ગયા અને તેની આંખોની તપાસ કરી. ડોક્ટરે જોયું કે ગીતાની આંખોમાં એક નાની તકલીફ છે, જેનો ઈલાજ શક્ય છે. તેમણે ગીતાના પરિવારને આ વાત જણાવી. ગીતાના પરિવારે તરત જ ઈલાજ કરાવવાનો નિર્ણય કર્યો. થોડા દિવસો પછી ગીતાની આંખોની સર્જરી થઈ. સર્જરી સફળ રહી. જ્યારે ગીતાએ પોતાની આંખો ખોલી, ત્યારે તેણે પહેલીવાર દુનિયાને જોઈ. તેને રંગો દેખાયા, આકાશ દેખાયું અને ચાંદ પણ દેખાયો. ગીતા ખૂબ ખુશ થઈ ગઈ. તેને લાગ્યું કે ચાંદની રાતના ચમત્કારે જ તેની ઈચ્છા પૂરી કરી છે. પરંતુ વાસ્તવમાં ગીતાની આંખો ડોક્ટરની મહેનત અને વિજ્ઞાનના કારણે ઠીક થઈ હતી. તેમ છતાં ગીતાનો વિશ્વાસ અને તેની પ્રાર્થનાએ તેને હિંમત આપી હતી અને તેને આશા અપાવી હતી. આ વાર્તા એ સમજાવે છે કે વિશ્વાસ અને આશા ખૂબ મહત્વના છે, પરંતુ વિજ્ઞાન અને મહેનત પણ એટલા જ જરૂરી છે. ક્યારેક આપણી ઈચ્છાઓ પૂરી થવામાં કુદરત અને માણસ બંનેનો ફાળો હોય છે.